નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત પોલીસ દ્વારા જે છે એ 12,472 જગ્યાઓ પર જે અત્યારે ભરતી ચાલી રહી છે એના વિશે અને 14,283 જગ્યાઓ જે છે એ વર્ષ 2026ની અંદર ભરવાની છે એના રિલેટેડ ખૂબ જ મોટા સમાચાર જે છે એ આવી ચૂક્યા છે, જેના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છે. પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે આ ભરતી કરવામાં આવનાર છે એના રિલેટેડ ખૂબ જ મોટી અપડેટ છે એ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત સરકારને સૂચનો આપીને આપવામાં આવી છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું. જે ઉમેદવારો પોલીસ બનવા માંગતા હોય એ તમામ ઉમેદવારો માટે આજની આ માહિતી જે છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો આ માહિતી તમને હું જે પણ આપું છું એ ધ્યાનથી સમજી લેજો અને એ પ્રમાણે તમારી તૈયારી જે છે એ ચાલુ કરી દેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, હાઈકોર્ટે પોલીસ બેડામાં સીધી ભરતી અંગે પોસ્ટ વાઇઝ કેલેન્ડર માગ્યું. કોર્ટ મિત્રએ કહ્યું, વર્તમાનમાં બહાર પડાયેલી ભરતીમાં પીએસઆઈની 475 જગ્યાએ તો કોન્સ્ટેબલ જેટલું મોડું કેમ? એટલે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ સરકાર પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે કે પીએસઆઈની 475 જગ્યાઓ છે અને પોલીસ કોન્સ્ટેબલની 11,000 જેટલી જગ્યાઓ છે. તો પીએસઆઈની ભરતીમાં આટલું મોડું કેમ થઈ રહ્યું છે એના વિશે અને સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે જે વર્ષ 2026ની અંદર 14,283 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવનાર છે એનું કેલેન્ડર બહાર પાડી દો અને સાથે સાથે એની પોસ્ટ વાઇઝ જે છે એ તમામ ઇન્ફોર્મેશન તમે આપી દો. તો એના પછી એક ડિટેલ આપણે વિગતવાર જોઈએ. તો તમે જોઈ શકો છો, પહેલાં તો પોલીસનું કામ શું છે એ તમે જોઈ લો. દેશના ઘણા રાજ્યોમાં તોફાનો થતાં જાનમાલને નુકસાન થતું હોય છે, ત્યારે પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને હાઈકોર્ટમાં અગાઉ સુઓ મોટું પિટિશન દાખલ થઈ હતી. એટલે કે ગુજરાત હાઈકોર્ટની અંદર જે છે એક પિટિશન છે એ દાખલ કરવામાં આવી હતી અને એની જે છે એ સુનાવણી આજે કરવામાં આવી હતી. આ પિટિશન સુપ્રીમ કોર્ટના 2019ના નિર્દેશો પ્રમાણે લેવામાં આવી હતી, જેમાં પોલીસ રિટ્રેસલ ફોર્મની સ્થાપના કરવી, પોલીસ બેડામાં ખાલી જગ્યાઓ ભરવી, પોલીસને ટ્રેનિંગ આપવી, વસ્તી પ્રમાણે પોલીસની ભરતી કરવી, પોલીસના કામના કલાકો નક્કી કરવા, તોફાનો વખતે જાહેર મિલકતોને નુકસાન થતું અટકાવવું, સરઘસની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવી, સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા નિર્દેશોનું પાલન કરવું, સભા માટે પોલીસની પરવાનગી અનિવાર્ય બનાવી જેવી બાબતોનો સમાવેશ થાય છે. એટલે કે તમે એકવાર પોલીસ બની ગયા પછી શું શું કામગીરી જે છે એ તમારે કરવાની હોય છે એ તમે અહીંયા જોઈ લો. આ તમામ જે છે એ એના માટે આ પિટિશન જે છે એ દાખલ કરવામાં આવી હતી અને એની સુનાવણી જે છે એ આજે રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલી હતી. તમે જોઈ શકો છો, પ્રથમ ફેઝની ભરતી પ્રક્રિયા ચાલુ. તો અત્યારે જે 12,472 જગ્યાઓ છે એના પર ભરતી પ્રક્રિયા જે છે એ ચાલી રહી છે. તમે જોઈ શકો છો, આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સુનાવણી ચાલી રહી છે, જેમાં આજે સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે પોલીસ બેડામાં 25,660 જેટલી ખાલી જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. તમે જોઈ શકો છો, 25,660 જેટલી જગ્યાઓ પર જે છે એ સીધી ભરતીથી, એટલે કે પહેલાં શારીરિક કસોટી, એના પછી લેખિત કસોટી અને એના પછી તમારી નિમણૂક પત્ર તમને આપવામાં આવે છે એ. તો કુલ કેટલી જગ્યાઓ ખાલી છે? બસ 25,660 જગ્યા ખાલી છે. એમાંથી 12,472 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા જે છે એ અત્યારે ચાલી રહી છે અને બાકી રહી ગઈ 14,283 જેટલી જગ્યાઓ પર નવી ભરતી જે છે એ આવનાર છે, જે પૈકી હાલમાં 11,000 કરતાં પણ વધુ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે. તેમાં અત્યારે શારીરિક કસોટી ચાલી રહી છે. આ જગ્યાઓ માટે 10 લાખ ઉમેદવારો નોંધાય છે. આ ભરતી પ્રક્રિયા છે જે છે એ મે 2025 સુધીમાં લેખિત પરીક્ષા જે છે એ પણ પૂરી કરી દેવામાં આવશે. તમે જોઈ શકો છો, લેખિત પરીક્ષાની ક્યારે પૂરી થશે? મે 2025 સુધીમાં પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ બંનેની જે છે એ લેખિત પરીક્ષા જે છે એ પૂરી થઈ જશે. પછી જે બીજા ફેઝની ભરતી એના પછી ચાલુ કરવામાં આવશે. એના પછી જે 14,283 નવી ભરતી બહાર પાડવામાં આવનાર છે એની ભરતી પ્રક્રિયા જે છે એ ચાલુ કરવામાં આવશે. બીજા ફેઝની બાકીની ભરતી સપ્ટેમ્બર 2024માં પૂર્ણ કરવામાં આવશે. જોકે કોર્ટ મિત્રએ પ્રશ્ન ઉપાડ્યો હતો કે વર્તમાનમાં બહાર પડાયેલી 11,000 પોલીસ કર્મચારીઓની ભરતીમાં પીએસઆઈની માત્ર 475 જગ્યા છે, તો તેની ભરતી માટે કોન્સ્ટેબલ જેટલો લાંબો સમય લેવો જોઈએ નહીં. એટલે કે કોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું કે પીએસઆઈની તો માત્ર 475 જગ્યાઓ છે, તો એની ભરતી જે છે એ વહેલામાં વહેલી પૂરી કરવી જોઈએ. હાઈકોર્ટે સરકાર પાસે દરેક કેડર માટે વિગતવાર પોસ્ટ મુજબ તારીખ કે સ્ટેજ પ્રમાણે ભરતી કેલેન્ડર માંગ્યું હતું, જેમાં ભરતીના સમય અને સ્ટેજની ચોક્કસ ખબર પડે. આ મુદ્દે વધુ સુનાવણી જે છે એ 14 ફેબ્રુઆરી જે છે એ યોજવામાં આવશે. તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગવામાં આવ્યો હતો અને આનું જે છે એ કેલેન્ડર જે છે એ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું ન હતું. તો હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કેટલી પોસ્ટ આવશે, એની ભરતી જે છે એ કઈ તારીખે થશે, એનું ભરતી કેલેન્ડર જે છે એ તમે બહાર પાડો. તો આની જે વધુ સુનાવણી 14 ફેબ્રુઆરીની રોજ થનાર છે. તો એ પણ જ્યારે અપડેટ આવશે તો એની સૌપ્રથમ માહિતી તમને એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. તો એના માટે પણ તમે ચેનલને અત્યારેથી સબસ્ક્રાઇબ કરીને રાખજો. આગળ જોઈએ તો પ્રથમ ફેઝની ભરતી 15 માર્ચ સુધીમાં પૂર્ણ થવાની શક્યતા. અગાઉની સુનાવણીમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે પોલીસ વિભાગમાં છેલ્લા એક મહિનામાં 1,029 પોસ્ટ પ્રમોશનથી ભરવામાં આવી છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્તમાનમાં મોટી સંખ્યામાં ખુલ્લી ભરતી જે છે એ થઈ રહી છે, જેમાં 11,000 પોસ્ટ માટે 10 લાખ ઉમેદવારો નોંધાયા છે. આ 8 જાન્યુઆરીથી શારીરિક કસોટીની પ્રક્રિયા શરૂ થઈ છે, જે 15 માર્ચ સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. પોલીસ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટરની 200ની ભરતીને લઈને કેસ ચાલતા હતા, તેમાં સરકાર તરફે ચુકાદો આવ્યો છે. આગામી 1-2 મહિનાની અંદર 183 જે છે એ પોસ્ટ ભરવામાં આવશે. તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટની 183 જગ્યાઓ પર પણ જે છે એ ભરતી 1-2 મહિનાની અંદર બહાર પાડવામાં આવશે. એના પછી જે તમે જોઈ શકો છો, હાઈકોર્ટે અગાઉ નવા સ્ટેટ લેવલ ટ્રેનિંગ સેન્ટર બનાવવા સૂચન કર્યું હતું. રાજ્યમાં આવેલા 5 ટ્રેનિંગ સેન્ટર ઉપરાંત 6ઠું ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં આવે. એની કામગીરી 40% જે છે એ પૂરી થઈ ગઈ છે. આ સંપૂર્ણ રીતે જાન્યુઆરી 2026માં બની જશે, જેમાં 2500 જેટલા જવાનોને ટ્રેનિંગ આપી શકાશે. 6 ડિસેમ્બરની સુનાવણીમાં 3,717 પોસ્ટ પૈકી 2,000 પોસ્ટ પ્રમોશનથી 1 મહિનામાં ભરવાની વાત થઈ હતી, પરંતુ છેલ્લા 1 મહિનામાં માત્ર 1,029 પોસ્ટ જ ભરી શકાય છે. પ્રમોશન માટે અનુભવી અને યોગ્ય ઉમેદવારો જોઈએ છે. પીઆઈ મોટર ટ્રાન્સપોર્ટ, પીએસઆઈ વાયરલેસ, પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટરની જગ્યાઓ હજી સુધી જે છે એ ભરી શકાય નથી. એએસઆઈ રિઝર્વ પોલીસ ફોર્સમાં 854 જગ્યાઓ ખાલી છે. એના પૈકી માત્ર 49 જગ્યાઓ જે છે એ ભરાઈ ગઈ છે. રિઝર્વ ફોર્સ માટે પણ યોગ્ય ઉમેદવારો નથી. જ્યારે 166 બિન હથિયારધારી પીઆઈ અને હથિયારધારી 41 પીઆઈ માટે ખાતાકીય પ્રમોશન કમિટીએ જીપીએસસીને માંગ મોકલી આપી છે. ફીડર કેડરમાં પૂરતા યોગ્ય ઉમેદવારો મળતા નથી. હાઈકોર્ટે સરકાર પાસે બીજી પોલીસ પોસ્ટ માટે સીધી ભરતીની માહિતી માંગી અને સુનાવણી આગામી સમયમાં રાખી છે. 6 ડિસેમ્બરની સુનાવણીમાં સરકારની એફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા પોલીસ બેડામાં તેમના દ્વારા 1,006 જગ્યા પર બઢતી પ્રક્રિયા દ્વારા ભરતી કરવામાં આવી છે. બઢતી થકી ભરતીની 4,727 જગ્યાઓ ખાલી હતી, જેમાં છેલ્લા 2 મહિનામાં 1,006 ભરતી કરાતા હવે 3,717 જગ્યાઓ પર બઢતીથી જે છે એ ભરતી કરવામાં આવનાર છે. તમે જોઈ શકો છો, પ્રમોશન દ્વારા પણ જે છે એ ભરતી ચાલી રહી છે. સાથે સાથે જે સીધી ભરતીથી પણ 25,000 જેટલી જગ્યાઓ જે છે એ ભરવામાં આવનાર છે. આ 3,717 જગ્યાઓમાંથી આગામી 4 અઠવાડિયામાં 2,000 પોસ્ટ ભરતીથી ભરવામાં આવશે. પીએસઆઈ બિન હથિયારધારીની ભરતી પ્રક્રિયા ચાલુ છે. સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે પોલીસે ભરતી બોર્ડને ફૂલ ટાઈમ જે છે એ ચેરમેન મળી ચૂક્યા છે, જેમાં એડિશનલ ડીજી રેન્કના અધિકારી છે, તેમની પાસે ટ્રેનિંગ વિભાગનો એડિશનલ ચાર્જ છે. બિન હથિયારધારી પીએસઆઈનું પરિણામ જે છે એ ઓક્ટોબરમાં જાહેર કર્યું છે, જેની આગળની પ્રોસેસ જે છે એ ચાલી રહી છે. તો પોલીસ વિભાગના જુદા જુદા કેડર માટે સીધી ભરતી 12 માર્ચે જાહેર કરાઈ હતી અને તેની શારીરિક કસોટી માટેના ટેન્ડર પણ મંગાવ્યા છે. અને હવે જે શારીરિક કસોટી જે છે એ અત્યારે ચાલી રહી છે. તો મિત્રો, આ તો આજનો વિડીયો જેની અંદર આપણે પોલીસ વિભાગની અંદર ખૂબ જ મોટી જે ભરતી કરવામાં આવનાર છે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.